શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનને એક ચર્ચાપત્ર લઈને આવ્યો છું. આ ચર્ચાપત્ર એટલા માટે મહત્વનું છે કે કેન્દ્ર સરકાર તરફથી જે નવી શિક્ષણ પોલિસી NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી જે સ્વીકારવામાં આવી છે, તદુપરાંત આજે પણ માર્કેટમાં એટલે કે બજાર ક્ષેત્રમાં એવા નિષ્ણાતોની જરૂર છે. ડિગ્રી કરતાં પણ તેની સાથે સ્કિલ ડેવલપમેન્ટ એ બહુ મહત્વની બાબત છે. એક આ ચર્ચાનો વિષય બનેલો છે. તો એવું જ ચર્ચાપત્ર આપની સામે લઈને અહીં ઉપસ્થિત છું. આ ચર્ચાપત્ર ટાટ SKHS ની પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. તદુપરાંત GPSC મેઇન્સ આપવાવાળા વિદ્યાર્થીઓ માટે પણ આ ચર્ચાપત્ર મહત્વનું છે, કારણ કે તાજેતરમાં હવે એવા યુવાનોની માંગ છે, એવા શિક્ષિત યુવાનોની માંગ છે જેની સાથે ડિગ્રીની સાથે સાથે પણ તેની પાસે આંતરસૂઝ એટલે કે કૌશલ્ય હોવું જોઈએ. તો અહીંયા ચર્ચાપત્ર જે છે મેં ઘણા બધા શબ્દોમાં લખેલું છે. તમને જેટલું અનુકૂળ પડે એટલું તમે ત્યાં લખી શકો છો. વિસ્તૃત લખવાનો આશય એટલો છે કે આ નાનું સંદર્ભ કોઈ એસે પૂછે તો પણ કેટલાક મુદ્દા તમને કામમાં આવી શકે એવા છે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી. પ્રશ્ન આ પ્રમાણે છે કે શિક્ષણની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે કૌશલ્ય વિકાસ પણ હોવો જોઈએ. આ અંગે તમારા સૂચનો વર્ણવતું ચર્ચાપત્ર લખો. તો આપ સૌ જાણો છો કે જમણી બાજુ આપનું નામ સરનામું આવે. તમારે પરીક્ષાની અંદર તમારા નામનો ઉલ્લેખ કરવાનો નથી. પ્રશ્નમાં કોઈ તમને નામ આપેલું હોય તો અને તો જ તમે નામનો ઉલ્લેખ કરો, ને તો અ બ ક થી તમે જવા દો. અ બ ક સરનામું 1. ઘણા મિત્રો હરોળ નંબર 1, હરોળ નંબર 2 લખે છે. આ બધી લખવાની જરૂર નથી. સરનામું 1 તમે ત્યાં આગળ લખો. ગાંધીનગર નથી લખવું તો તમે તમારું કોઈ પણ અ બ ક શહેર કે ક શહેર કેવું તમે લખી નાખો છો. અ બ ક ન લખતા, કારણ કે અહીંયા તમારા નામનો ઉલ્લેખ છે એટલે અ બ ક નહીં, પણ ક શહેર, ક ખ ગ શહેર એવું તમે ત્યાં આગળ લખી શકો. અને તારીખ, તો તારીખમાં તમારે જે દિવસે તમે પ્રશ્ન લખી રહ્યા છો એ દિવસની તમારી તારીખ આવે. આટલી બાબતને પૂર્ણ કર્યા પછી માનો કે મારે તારીખ લખવી છે તો હું આ પ્રમાણે લખીશ કે તારીખ, આજે તારીખ 10મી છે તો આ રીતે આવે તારીખ 10. આ તિર્યક રેખા છે 06 અને વર્ષ આવશે 2026. પછી તો ફૂલ સ્ટોપ, કોમા બોમા કે મૂકવાની જરૂર હોતી નથી. તારીખની બિલકુલ સામેના ભાગમાં તમે જેને ઉદ્દેશીને પત્ર લખી રહ્યા છો એ બાબત આવશે. આપણે એવું લખી રહ્યા છીએ તો અહીંયા આવશે પ્રતિ, તંત્રીશ્રી, ક ખ ગ વર્તમાનપત્ર. અહીંયા જે વર્તમાનપત્રનું નામ કોઈ પણ જે વર્તમાનપત્ર જે છે ન્યૂઝપેપર છે નામ તો લખવાનું નથી. કાલ્પનિક જ નામ લખવાનું છે. ક ખ ગ વર્તમાનપત્ર, સરનામું 2 અને ગાંધીનગર. બરાબર છે. આ પ્રમાણે તમે લખી શકો. સ્થાનિક વર્તમાનપત્ર ગાંધીનગર. તમારે અહીંયા બીજો કોઈ પ શહેરનો ઉલ્લેખ કરવો હોય, ક શહેરનો ઉલ્લેખ કરવો હોય તો તમે ત્યાં આગળ કરી શકો. એ બહુ ઇસ્યુ ત્યાં આગળ છે નહીં. અહીંયા સબ્જેક્ટ આવે વિષય, એટલે કે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. આ દરેક બાબતનું જે એનું જે માળખું જે છે, મતલબ કે જે લખવા માટેનું જે ફોર્મેટ જે છે એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. વિષય, તારીખ, સરનામું બનાવવું જે લખવાનું દરેક બાબતને તમે ધ્યાનમાં રાખજો. હવે આ વિષયને પૂર્ણ કર્યા પછી અહીંયા આગળ આવે સંબોધન આવે. તો સંબોધન કોના અનુસંધાનમાં, કોને પત્ર લખી રહ્યું છું? તંત્રીને. તો આ પ્રમાણે આવે માનનીય તંત્રીશ્રી અથવા તો સાહેબશ્રી અથવા તો આદરણીય તંત્રીશ્રી, તમને જે ભાવે તમે ત્યાં આગળ લખી શકો છો. શિષ્ટાચાર સૂચક શબ્દ છે વંદન અથવા નમસ્કાર. આ જે પત્ર લેખન જે છે બહુ સંક્ષેપમાં પૂર્ણ આપણે કરવાનો છે. આ પ્રમાણે લખીશું. મેં જે ચર્ચાપત્ર પ્રકાશિત કરવાનું છે એનું શીર્ષક આપેલું છે તો શીર્ષક લખી શકું. સફળતાની ચાવી કૌશલ્ય વિકાસ. કૌશલ્ય ગુજરાતી શબ્દ છે, એનો અર્થ બને છે સ્કિલ ડેવલપમેન્ટ. શીર્ષક હેઠળ મોકલી રહેલ ચર્ચાપત્રને આપના, આ કર્મ વિભક્તિ છે, આપના વર્તમાનપત્રમાં યથોચિત, એની સંધિ છૂટી પડે છે, યથાવત્તા ઉચિત એટલે કે યોગ્ય સમય તથા એક પ્રેરણા સ્વરૂપ પ્રગટ થાય તેવા હેતુથી પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. બસ આટલું તમારે પત્ર લેખનમાં લખવાનું છે. બીજું કાંઈ તમારે કરવાનું નથી. અહીંયા તમારું નામ આવે, ડેશ કરીને અ બ ક અથવા તો લિખિત તમે કરી શકો. લિખિત અ બ ક ડેશ કરો તો પણ ચાલશે. એમાં ત્યાં કોઈ ઇસ્યુ ત્યાં છે નહીં. હવે પત્ર લેખન પૂર્ણ કર્યા પછી જે બાબતનો પ્રશ્નનો ઉત્તર આપ આપી રહ્યા છો એના અનુસંધાનમાં સૌથી પહેલા ચર્ચાપત્રનો પ્રારંભ કરો છો એટલે તમારે શીર્ષક આપવાનું રહેશે. તો જે ચર્ચાપત્ર જે છે શીર્ષક મેં આપેલું છે સફળતાની ચાવી કોમા કૌશલ્ય વિકાસ, અંડરલાઈન તમે કરો. પહેલો મુદ્દો હું હંમેશા કહું છું પ્રસ્તાવનાનો છે, મધ્ય ભાગ આવશે અને સમાપન આવશે. આ 3 પેરેગ્રાફમાં તમે કોઈ પણ પ્રશ્ન તમે વહેંચી નાખો
તો તમને લખવાની તમને અનુકૂળતા રહેશે. પ્રસ્તાવના એક એવી બાબત છે કે હું જે ટોપિકને મારે ચલાવવો છે, જે ટોપિક વિશે મારે લખવું છે, એ તરફ દોરી જવાનો એક રસ્તો છે. એને આપણે એને પ્રસ્તાવના અથવા તો ઇન્ટ્રોડક્ટરી આપણે તેને કહીશું. તો પ્રસ્તાવના છે આ પ્રમાણે આવશે: શિક્ષણ લેતું બાળક ક્રમશઃ અભ્યાસ ક્ષેત્રે આગળ વધતા વધતા તેના શિક્ષણની ડિગ્રી હાંસલ કરે છે. એનો અર્થ એ થયો કે પોતે એ ક્ષેત્રમાં માહિર બને છે. માહિર એટલે હોશિયાર બને છે. બાળક સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એટલે કે ધોરણ 1 થી માંડીને જેમ ક્રમશઃ આગળ વધે છે એની વાત કરીએ. શિક્ષણની ડિગ્રી હાંસલ કરે છે. એનો અર્થ એ થયો કે પોતે એ ક્ષેત્રમાં માહિર, જોડણી ધ્યાનમાં રાખજો, માહિર બને છે. દર વર્ષે યુનિવર્સિટીની જોડણી ધ્યાનમાં રાખો. દર વર્ષે યુનિવર્સિટી જે તે શાખાના વિદ્યાર્થીઓને ડિગ્રીની પદવી સાથે, તો આપણને લાગે કે બંને શબ્દ તો યોગ્ય છે, ડિગ્રી અને પદવી બરાબર છે. એક અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતી શબ્દ છે, પણ કહેવાનો આશય એવું છે કે ડિગ્રીની જે એક પદવી એટલે કે જે સન્માન તમે મેળવી રહ્યા છો એના અર્થમાં છે. ડિગ્રીની પદવી સાથે વર્તમાન પ્રવાહમાં મોકલે છે. જે તે યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને આવે છે અને તાજેતરમાં જ્યારે બજારમાં આવે છે એ વર્તમાન પ્રવાહ થયો. ડિગ્રી ધારકો અર્થોપાર્જન માટે, અર્થ વત્તા ઉપાર્જન એટલે કે નાણાકીય હેતુ માટે તેની શૈક્ષણિક લાયકાતો મુજબ નોકરી માટે સઘન પ્રયાસો કરે છે. કોઈ ખાનગી ક્ષેત્રે કે કોઈ સરકારી ક્ષેત્રમાં વ્યસ્ત બની જાય છે. સરકારી નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ અગ્નિ પરીક્ષા આપી સફળ થાય છે. રૂપક અલંકાર છે, આપણે જાણકારી માટે છે. પરંતુ પ્રશ્ન એ વમળે ચડે છે કે આજના યુવાનોમાં કાંઈક ખૂટતું હોય તેવું સતત લાગ્યા કરે છે. ડિગ્રી તો છે બધાની પાસે, પણ અંદરની જે સ્કિલ જે છે, કોઠાસૂઝ ગુજરાતી શબ્દ આપણે વાપરીએ, એ કોઠાસૂઝ ત્યાં અલ્પ પ્રમાણમાં જોવા માટે મળતી હોય છે. એ અપૂરતી એટલે કૌશલ્ય વિકાસનો અભાવ, એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ જોવા માટે મળતું નથી. કદાચ આ ખૂટતી કડી વિશે કોઈ સંમત હોય કે ન પણ હોય, કોઈ એમાં કે નહીં મારી પાસે લાયકાત છે, ડિગ્રી છે, મારામાં સ્કિલ ડેવલપમેન્ટ છે એમ માની શકે, એટલે કોઈ સંમત હોય કે ન પણ હોઈ શકે. પરંતુ શિક્ષણની સાથે સાથે કૌશલ્ય વિકાસ પણ હોવો જરૂરી છે. આજના સમયમાં ડિગ્રીની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ હોવું જરૂરી છે. મુંબઈમાં જ્યારે એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું આઈફોન, ત્યારે તેના સીઈઓ જ્યારે આવેલા ત્યારે એ સીઈઓને કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી કંપનીમાં કેવા માણસોને તમે પસંદ કરો, ત્યારે એમને જવાબ એવો આપ્યો કે 1+1 = 3. આમ તો 1+1 = 2 થાય, પણ એમને એમ કહ્યું કે 1+1 = 3. એટલે એનો અર્થ એવો થયો, એક વ્યક્તિની સાથે બીજી વ્યક્તિ ભેગી થાય છે. એક વ્યક્તિ જે છે +1 એટલે તેની શૈક્ષણિક ડિગ્રી અને બરાબર એમાંથી જે કંઈ કોઠાસૂઝ એનો નવો વિચાર જે જન્મે છે તે, એટલે કે અહીંયા પણ સ્કિલ ડેવલપમેન્ટ ત્યાં આગળ થયું. તો આ મારો કહેવાનો આશય ઉદાહરણ મેં તમને એટલા માટે આપ્યું કે સ્કિલ ડેવલપમેન્ટ આજના સમયમાં કેટલું મહત્વની બાબત ત્યાં છે. આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો, ત્યાં મિત્રો મુદ્દો મેં પૂર્ણ કર્યો. હવે મધ્ય ભાગ આવે છે કે જો સ્કિલ ડેવલપમેન્ટ જે છે એ ખરેખર છે શું. એ સ્કિલ ડેવલપમેન્ટના કોઈ ક્લાસીસ ચાલતા નથી, તો વ્યક્તિની આંતરસૂઝ છે, એ કઈ એના કોઈ ક્લાસ ચાલતા હોતા નથી. આપણે ગમે તેટલી મોટિવેશન સ્પીચ સાંભળીએ પણ જ્યાં સુધી અંદરનો આત્મા જાગે નહીં ત્યાં સુધી સ્કિલ ડેવલપમેન્ટનો વિકાસ થતો હોતો નથી. તો બીજો મુદ્દો જે છે મધ્ય ભાગનો છે. તો મધ્ય ભાગમાં આપણે શરૂઆત કરીએ. તો ચાલો, પછી કોમ આવે, ચાલો સમજીએ આ સ્કિલ ડેવલપમેન્ટ શું છે, એટલે કે કૌશલ્ય વિકાસ શું છે. વર્તમાન પ્રવાહમાં તેની કેવી અને કેટલી જરૂર છે. વર્તમાન પ્રવાહ એટલે તાજેતરમાં જે ત્યારે આપણે શૈક્ષણિક માર્કેટથી માંડીને જે અભ્યાસકીય ક્ષેત્ર જે છે તે, વ્યવસાયિક ક્ષેત્ર છે તે બધું, ટૂંકમાં જે આધુનિક જે સમય આજનો જે સમય ચાલી રહ્યો છે તે કેવી અને કેટલી જરૂર છે. પ્રશ્નાર્થ. વ્યક્તિની કારકિર્દી, જોડણી ધ્યાનમાં રાખો, વ્યક્તિની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જવાનો માર્ગ તે કૌશલ્ય વિકાસ.
વ્યક્તિની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જવાનો માર્ગ તે કૌશલ્ય વિકાસ. આ ગુજરાતી શબ્દ છે, સ્કિલ ડેવલપમેન્ટ. આજના સ્પર્ધાત્મક જમાનામાં વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે સ્કિલ ડેવલપમેન્ટની તાતી જરૂર છે. તાતી એટલે ખૂબ જ જરૂર છે. હું અવારનવાર કહું છું કે ડિગ્રી બધાની પાસે હોય છે, પણ એમની સ્કિલ નથી હોતી. એના કારણે ઘણી બધી જગ્યાએ નિષ્ફળ જતા હોય છે. ખૂબ જરૂર છે. અને આજનો જે સમય જે છે એમાં આની પર ભાર મૂકવામાં આવ્યો છે. નવી શિક્ષણ પોલિસીમાં પણ આ જ છે. બાળકોની અંદર સ્કિલ ડેવલપમેન્ટનો વિકાસ થાય એની પર ભાર મૂકવામાં આવ્યો છે. જે વ્યક્તિ નવી કુશળતાનો વિકાસ કરે છે તે નવી જવાબદારીઓ સંભાળીને તેની કારકિર્દીમાં આગળ વધી શકે છે. આપણે ઘણા બધા એવા ઉદાહરણ છે જે હું નથી પીરસતો કે જેમની પાસે શિક્ષણ ઓછું હોય છે, અથવા તો શિક્ષણની ડિગ્રી હોવાની સાથે સાથે એમને કૌશલ્યનો વિકાસ થવાના કારણે તેમને સફળતાના ઊંચા શિખર એમને સર કરેલા છે. તે નવી જવાબદારી સંભાળીને તેની કારકિર્દીમાં આગળ વધી શકે છે. જીવન એક પડકારરૂપ છે. જીવન એક સંઘર્ષ છે. જીવન એક પરીક્ષા છે. આ પડકારને પહોંચી વળવા શિક્ષણ સાથે વિશેષ એટલે વધારાનું કૌશલ્ય બુદ્ધિ પણ હોવી જરૂરી છે. તેનાથી શું ફાયદો થાય? સ્કિલ ડેવલપમેન્ટ હોય તો તેનાથી જીવનમાં આવનારા અનેક પડકારોના સામનાની સાથે સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકાય છે. સેલ્ફ કોન્ફિડન્સ પણ વધે છે. પરિણામે સફળતાના અનેક શિખરો પણ સર થાય છે. સાર્થક આપણે કરી શકીએ છીએ. આ જે છે મધ્ય ભાગની અંદર આપણી પાસે સ્કિલ ડેવલપમેન્ટ હોય તો તેના લીધે શું પરિણામ આવતું હોય છે એની મેં વાત કરી. હજુ પણ મધ્ય ભાગ જ છે. પરંતુ આજે કેટલાય વ્યક્તિઓના જીવનમાં કૌશલ્યના વિકાસના બીજાંકુરણ બિલકુલ જોવા મળતા નથી. ડિગ્રી હોય છે તેની પાસે, વારંવાર કહું છું, ફર્સ્ટ ક્લાસ હોય, ડિસ્ટિંક્શન હોય, પણ માત્ર ને માત્ર તેની પાસે પોપર્ટી જ્ઞાન હોય, સ્કિલ નથી હોતો. બિલકુલ જોવા માટે મળતા નથી. કેટલાય શબ્દ વાપર્યો છે. કૌશલ્ય વિકાસની અપૂર્તિના કારણે તેમના જીવનની પ્રગતિમાં ક્યાંય ગતિ જોવા મળતી નથી. ક્યાંય પ્રગતિ જોવા મળતી નથી. આવી વ્યક્તિ ઝડપથી હતોત્સાહ બની જાય છે. ઘડીમાં હતાશા આવે, ઘડીમાં એનો આનંદ આવી જાય. તેનું જીવન સાવ યંત્રવત બની જાય છે. નોકરી જવું, આવું, ત્યાંનું જે કામ સગવડ કરવું, બીજું કઈ જ સ્કિલ ડેવલપમેન્ટ કરી અને કંપનીને કે જે કઈ સંસ્થા જે છે તેને આગળ વધારવાનો કોઈ પ્રયાસ ન કરવો, યંત્રવત જીવન એને કહેવામાં આવે. જીવનમાં સુયોગ્ય એટલે સારી રીતે સફળ થવા માટે સ્કિલ ડેવલપમેન્ટની ખૂબ જ જરૂરિયાત છે. માત્ર ને માત્ર શૈક્ષણિક ડિગ્રી મેળવીને સંતોષ પ્રાપ્ત કરવાની જરૂર નથી. જીવન એટલે અટકતું નથી. એટલે કે માત્ર શૈક્ષણિક ડિગ્રી આપણે મેળવી લીધી ને આપણે ખુશ થઈ ગયા તો ત્યાંથી જીવન આપણું ત્યાં સ્ટોપ થઈ ગયું નથી. પણ જીવન તો અવિરત વહેતી એક નદી છે. રૂકાવટ ક્યારે બને છે? કે જ્યારે એના જીવનમાં કોઈ પણ પ્રકારનું સ્કિલ ડેવલપમેન્ટ હોતું નથી. ત્યારે જે વ્યક્તિને જે કૌશલ્ય હોય, કૌશલ્યનો વિકાસ ત્યાં આગળ કરવો જરૂરી છે. એટલે માત્ર ને માત્ર શૈક્ષણિક ડિગ્રી મેળવીને સંતોષ પ્રાપ્ત કરવાની જરૂર નથી. જીવન એટલે અટકતું નથી. એટલે શૈક્ષણિક ડિગ્રી પ્રાપ્ત કરી એટલે જીવન ત્યાં સ્ટોપ થઈ ગયું ના. કોઠાસૂઝ વાળી વ્યક્તિ સર્વત્ર પૂજાય છે. આ એક નાનું ઉદાહરણ તમને પીરસેલું છે કે ગુજરાતના પાલનપુર શહેરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રી, આવું લખી શકાય. IITની ડિગ્રીની સાથે સાથે તેમની આગવી પ્રતિભાથી વિશ્વમાં ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. ડિગ્રી તો છે જ એમની પાસે, પણ એમની કોઠાસૂઝના કારણે એ ખૂબ જ ખ્યાતિ પામેલા છે. તેમના કૌશલ્ય વિકાસથી જ તેમના જીવનમાં સફળતાનો સૂર્યોદય કર્યો છે. સૂર્યોદય સંધિ છૂટી પડે, સૂર્ય વત્તા ઉદય તત્પુરુષ સમાસ થાય. સફળતાનો સૂર્યોદય કર્યો છે. ઝોમ્બીના હુલામણા નામથી ઓળખાતા આ વ્યક્તિએ તેમની સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય, સિક્સ સેન્સ ટેકનોલોજી આખા જગતને ઘેલું કર્યું છે. પ્રણવ મિસ્ત્રી વિશે તો ઘણી બધી વાતો કરી શકાય. અહીંયા યોગ્ય લાગતું નથી એટલે હું વાત નથી કરતો. પણ તમે સર્ચ કરો તમને ખ્યાલ પડશે કે માણસમાં કેટલી કોઠાસૂઝ છે.
તો ઝોમ્બીના હુલામણા નામથી ઓળખાતા આ વ્યક્તિએ તેમની સિક્સ સેન્સ અંગ્રેજી શબ્દ છે, છઠ્ઠી ઇન્દ્રિય ટેકનોલોજીએ આખા જગતને ઘેલું કર્યું છે. ઘેલું એટલે એક પ્રકારનું લગાવ, ગાડું અને ઘેલું આ બંને પર્યાય શબ્દો છે, સમાનાર્થી ને પર્યાય શબ્દ છે, પણ ક્યારે તેનો ઉપયોગ કરવો આપણી પર ધ્યાન આવે. માણસ અસ્થિર થઈ ગયેલો છે મગજથી, તો ગાડું. મને કોઈ બાબતની પ્રત્યે ડિગ્રી મેળવવાની કે કંઈક કરવાની તમન્ના જાગે છે, એનું તેની પાછળ આદુ ખાઈને એની પાછળ પડી જ રહેલો છું, તો એનું ઘેલું કહેવાય. મારે આ સફળતા પ્રાપ્ત કરવી છે, તો એને ઘેલું કહેવામાં આવે. સિક્સ સેન્સ ટેકનોલોજી આખા જગતને ઘેલું કર્યું છે. હવે આ તો અંતિમ ભાગ છે, એ આપણે ત્યાં આગળ વાત કરી દીધી. અંતિમ ભાગ એટલે સમાપનની અંદર એ આપણી પર આધારિત છે. સલાહ સૂચન આપી શકાય, યોગ્ય માર્ગદર્શન પણ પાઠવી શકાય, બધું તમે ત્યાં આગળ કરી શકો છો. અગાઉના ઘણા બધા વિડીયોઝમાં મિત્રો મેં ચર્ચા પત્રને લગતા ઘણા બધા પ્રશ્નો મૂકેલા છે, ગદ્યાર્થગણના છે, સંક્ષેપીકરણના છે, પણ બધા મૂકેલા છે. ઘણી સારી શોર્ટ્સ પણ બનાવેલી છે, જોડણી, અલંકાર, છંદ, એ પણ આપ જોઈ શકો છો, કે જેના કારણે એક જ મિનિટમાં તમને છંદ, અલંકાર, એ જોડણી યાદ રહી શકે, એ પણ માહિતી પીરસવામાં આવેલી છે. સમાપન છે. સિક્સ ડેવલપમેન્ટ વિકસાવવા સેમિનાર, મેન્ટરશીપ, પુસ્તકોનું વાંચન, નેટવર્કિંગ જેવા અનેક સોપાનો સાકાર કરવા જરૂરી છે. માત્ર પોપટીઓ કે ગોખણપટ્ટી વાળું શિક્ષણ સીમિત બની જાય છે. આ તો હવે પહેલાના જેવું નથી ને કે આજે પોપટીઓ અને ગોખણપટ્ટી વાળું શિક્ષણ સીમિત બનાવવાની જરૂર નથી. હવે વ્યક્તિ એ જ દોડે છે, એ જ પવન વેગે ઉડી શકે છે કે જેનામાં સ્કિલ છે તે. સ્કિલનો વિકાસ કરવો તો સેમિનાર છે, મેન્ટરશીપ છે, પુસ્તકોનું વાંચન, નેટવર્કિંગ, કોઈ પ્રેરણાદાયી પ્રસંગો હોય એને પણ આપણે સાંભળવા જોઈએ. કંઈક કરવાની મગજમાંથી તેના કારણે તમન્ના જાગે દિલમાંથી. ગોખણપટ્ટીવાળું શિક્ષણ સીમિત બની જાય છે. આકાશમાં અસીમિત ઉડ્ડયન કરવા માટે, અસીમિત એટલે જેની કોઈ સીમા નથી, તે વાદળાની પાર નહીં, હજુ પણ એની પાર ખૂબ ઊંચાઈ ગતિ કરવી. આકાશમાં તો કોઈ બંધન છે નહીં, તેની મર્યાદા આવી જતી હોય, એટલા માટે શબ્દ આપેલો છે અસીમિત. આકાશમાં અસીમિત ઉડ્ડયન કરવા માટે કૌશલ્ય વિકાસની પાંખો હોવી જરૂરી છે. એટલે જે કંઈ આપણે ક્ષેત્ર જે છે, ક્ષેત્રમાં વિકાસ કરવા માટે આપણે સારું અર્થોપાર્જન કરવું હોય, સારી જીવનશૈલી જીવવી હોય, તો સ્કિલ ડેવલપમેન્ટ હોવું જરૂરી છે. પણ આ સ્કિલ ડેવલપમેન્ટ યોગ્ય માર્ગે હોવું જોઈએ, કુમાર્ગે હોવું જોઈએ નહીં, કારણ કે તેનાથી રાષ્ટ્ર અને પરિવારને પણ નુકસાન થતું હોય છે. શું માર્ગે હોય એ સ્કિલ ડેવલપમેન્ટ હોવું જરૂરી છે. કૌશલ્ય વિકાસની પાંખો હોવી જરૂરી છે. આ જાણકારી માટે રૂપક અલંકારમાં છે કૌશલ્ય, સ્કિલ હોવી જરૂરી છે. નવી કુશળતા શીખવા માટે ક્યારે મોડું હોતું નથી. આમ તો કહી શકાય જાગ્યા ત્યારે સવાર. જ્યારથી આપણે પ્રેરણા જાગે મારે આજ કરવું છે, ત્યારથી કાર્યની અંદર મંડ્યા રહો. આજે શરૂઆત કરો અને તમારી કારકિર્દીને નવી ઊંચાઈ પર લઈ જાઓ. પછી આ માટે સરકારે ધ્યાન આપવાની જરૂર છે, સમાજે ધ્યાન આપવાની જરૂર છે. એ બધું ના લખી શકાય, કારણ કે સરકાર તમને શૈક્ષણિક સુવિધા પૂરી પાડે, પરિવાર તમને શૈક્ષણિક સુવિધા પૂરી પાડે, પણ અંદર જે કોઠાસૂદનો વિકાસ કરવો એ આપણી ઉપર બાબત છે. એટલે એમાં આ પંક્તિ ના લખી શકાય કે સરકારે જાગૃત થવાની જરૂર છે, સમાજે જાગૃત થવાની જરૂર છે, સરકારે આ બાબતે કંઈક સઘન પ્રયાસો કરવાની જરૂર છે. એ અવકાશ નથી લખવા માટેની, એટલે અયોગ્ય બાબત લાગે છે. એ તમે પંક્તિ પીરશો તો ચર્ચાપત્રમાં ક્યાંક ઉણપ હોય આપણને આગળ લાગે. તો આ પ્રમાણે તો ચર્ચાપત્રને આપણે લખી શકીએ છીએ. અને અહીંયા જે પત્ર લખવામાં જે નામ હતું અબકર, તમે લખો છો એટલે ડેશ કરીને, અહીંયા લિખિત લખવાની જરૂર નથી. ડેશ કરીને અબકર લખી શકો અને તમે જે તે શહેરના છો લખી શકો. ગાંધીનગર ન લખો તો ક શહેર પ શહેર લખી શકાય. ગાંધીનગર લખો તો કોઈ પણ પ્રકારનો કઈ સમસ્યા સર્જાતી નથી. તારું વાસ્તવિક સ્વરૂપ ક્યાં દર્શાવતા નહીં, એ તમે આ રીતે ત્યાં આગળ લખી શકો. તો મિત્રો આ જે મુદ્દો છે સ્કિલ ડેવલપમેન્ટો, આ પ્રમાણે જો તમે લખો, આ વસ્તુ માનો કે 80માં પૂછે તો પણ ઘણા મુદ્દા તમને કામમાં આવેલા છે. તો આ પ્રમાણે મિત્રો આપણે જે ચર્ચાપત્રનો જે મુદ્દો જે છે એને હું આપની સમક્ષ તમને અર્પણ કરીને પૂર્ણ કરું છું. મિત્રો વધુ તો અપેક્ષા છે નહીં. લાઇક્સ અને આપના પ્રતિભાવ સાથે અને આ વિડીયોઝ તમને ગમે તો તમારા મિત્રો સુધી શેર કરો, એવી તીવ્ર અપેક્ષા સાથે મિત્રો હું અહીંયા ચર્ચાપત્ર જે છે તેનું સમાપન કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. અને આવા નવા વિડીયો સાથે ફરી આપણે મળીએ. આવા અવનવા વિડીયો જોવાને માટે મારી ચેનલ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.